સુરત આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ મહિલા પ્રમુખ શ્રી રેશમાબેન પટેલની આગેવાનીમાં જૂનાગઢ કલેક્ટરશ્રીના એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે ડીજીઆર અને એનઆરસીજી યુવનગર જૂનાગઢ ખાતે જે રોજમદાર કર્મચારીઓને છૂટા કરી અને રોજીરોટી પાયા વિહોણો કરી દીધા છે. રોજીરોટી ફરી આપવા બાબતે શ્રમિકોના ન્યાય અને ગરીબ શ્રમિકોને શોષણ કરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ જેવી વ્યવસ્થાને દૂર કરવા માટે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓની સાથે રાખીને આવેદનપત્ર આપીને આ આવેદનપત્રના માધ્યમથી દેશના વડાપ્રધાનને સંબોધી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ આવેદનપત્રમાં જણાવ્યું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મૂકી અને ગરીબ અને શ્રમિકની રોજીરોટી છીનવી છે. એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે શ્રમિકોનું શોષણનું ઘર બન્યું છે, ત્યારે હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ભોગ બનેલા ડીજીઆર અને એનઆરસીજી યુવનગર જૂનાગઢના શ્રમિકોને વર્ષો પછી ન્યાય માટે હેરાન પરેશાન છે. જૂનાગઢ ખાતે આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રમાં ઘણા વર્ષોથી સંશોધન કેન્દ્રમાં રોજમદાર ધોરણે વર્ષોથી કામ કરતા શ્રમિકોને કોઈ પણ જાતની કાર્ય કર્યા વગર 2014ના કામ ઉપરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ બાબતે રેશમા પટેલે શું કહ્યું, મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા શું કહ્યું, જાણો વિશેષ અહેવાલ. આજે અમે કલેક્ટર શ્રી જૂનાગઢ ખાતે આવ્યા છીએ અને અમારી જે માંગણી છે એ સૌથી પહેલા તો ગુજરાતમાં જે શ્રમિકો કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે જેનું શોષણ થાય છે, આવા જે શ્રમિક વર્ગ છે, ફિક્સ પગારના કારણે શોષણ થાય છે, આઉટસોર્સના કારણે શોષણ થાય છે, એવો જ એક કિસ્સો હિમનગરની મારી આ બહેનો અને મારા ભાઈઓ સાથે થયો છે. એનઆરસીજી જે કેન્દ્ર આવેલું છે, જે મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે હિમનગર ખાતે જૂનાગઢમાં, જ્યાં થોડા 2 દિવસ પહેલા જ કૃષિ મંત્રી આવ્યા હતા કેન્દ્રીય, ત્યારે પણ આ બહેનો અમે રજૂઆત કરવા ગયા તો અમારી ધરપકડ કરવામાં આવી, અમારા મોબાઈલ લઈ લેવામાં આવ્યા, અમને હદની બહાર મેંદરડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અમે ફરી પાછા આવેદન દેવા માટે આવ્યા છીએ, કારણ કે આ બહેનોને 25-25 વર્ષ નોકરીઓ કર્યા, ભાઈઓએ 25-25 વર્ષથી વધારે નોકરી કરી અને એને અચાનક જ કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે છૂટા કરી દેવામાં આવ્યા. તો આ કેટલું શોષણ કહેવાય. એક
ગરીબ વર્ગ એક પોતાના છોકરાઓને મૂકી અને નીતિ નિયમોને જાળવવા માટે પોતે હાજરીઓ ભરે, પોતે રોજીરોટી માટે આવે અને તમે અચાનક જ એને છૂટા કરી દો. આ મોટી મોટી ઉંમરની બાએ જે 25 વર્ષ સુધી નોકરી કરી હોય અને એને તમે અચાનક કરો તો એ ક્યાં નોકરી ગોતવા છે? જે ભણેલા નથી, જે શ્રમિક જીવન જીવી રહ્યા છે, આવા સાથે જે અન્યાય થાય છે એને લઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એટલે મારે ગુજરાતની જનતાને, દરેક શ્રમિકને મારે એટલું કહેવાનું છે કે હવે જાગો અને ગુજરાતમાં ભાજપ સરકારને લલકારો કે આ દરેક ખોટી પદ્ધતિઓ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, સબ કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, આ જે પણ ખોટા ધતિકો ચાલુ કર્યા છે, ફિક્સ પગાર, આ જે ધતિકો શોષણ કરવાનું જે કારસ્તાન ઉભું કર્યું છે ને એને તમે બંધ કરો. અને આ લડાઈ દરેક માતાઓ બહેનો સાથે અમે એનએસસીજીના ડિરેક્ટર પાસે પણ જાશું અને ઉપર સુધી અમે અવાજ ઉઠાવીશું અને આ જ રીતે અમારી લડાઈ ચાલુ રહેશે. ગુજરાતની આ પીડા છે, શ્રમિકો માટેની આ વેદના છે, એને દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી આગામી દિવસોમાં અવાજ ઉઠશે અને આમ આદમી પાર્ટી હંમેશા શ્રમિક માટે, શ્રમિકના કલ્યાણ માટે, ગુજરાતના દરેક જે નાગરિક પીસાઈ રહ્યો છે, જે અવાજ ઉઠાવે છે તો એને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે, એના માટે અવિરત લડવા માટે તૈયાર છે અને લડતું રહેશે. અને હવે અમે આવેદન પત્ર આપવા માટે જઈએ છીએ. મીટિંગ એમના ઇન્ચાર્જ હશે એને અમે આપી દઈએ ને. કલેક્ટર સાહેબ નથી તો એના કોઈ ઇન્ચાર્જ હશે. મેડમ એમને આપી દઈએ. રજામાં છે. એમને આપી, નીચે નહીં, અમે જે ઇન્ચાર્જ છે એને આપીશું. સમજો, નીચે તો તમે રિસીવ કરીને આપશો, જે ઇન્ચાર્જ છે એને આપીશું. કઈ રીતે આપવું? અમે આની પહેલા કૃષિ મંત્રીને રજૂઆત કરવા ગયા ત્યારે દર વખતે અમને વચમાં પોલીસને નાખે અમે લઈ જાય છે. હવે અહીંયા કોઈ છે નહીં. છેલ્લે અમારે જાગુ કરીને આપવું પડશે. લખણાઈ છે તો આપણે બેનો નીચે આપી દઈએ, રિસીવ કોપી લઈ લઈએ. અડધી કલાકમાં સાહેબ ફ્રી થશે. મીટિંગ ચાલુ છે, મીટિંગ પૂરી થાય પછી મારી બહેનો અને મારા ભાઈઓ સાથે થયો છે. એનઆરસીજી જે કેન્દ્ર આવેલું છે, જે મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે હિમનગર ખાતે જુનાગઢમાં, જ્યાં થોડા 2 દિવસ પહેલા જ કૃષિ મંત્રી આવ્યા હતા કેન્દ્રીય, ત્યારે પણ આ બહેનો અમે રજૂઆત કરવા ગયા તો અમારી ધરપકડ કરવામાં આવી, અમારા મોબાઈલ લઈ લેવામાં આવ્યા, અમને હદની બહાર મેંદરડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અમે ફરી પાછા આવેદન દેવા માટે આવ્યા છીએ, કારણ કે આ બહેનોને 25 વર્ષ નોકરીઓ કર્યા, ભાઈઓએ 25 વર્ષથી વધારે નોકરી કરી અને એને અચાનક જ કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે છૂટા કરી દેવામાં આવ્યા છે. તો આ કેટલું શોષણ કહેવાય? એક ગરીબ વર્ગ એક પોતાના છોકરાઓને મૂકી અને નીતિ નિયમોને જાળવવા માટે પોતે હાજરીઓ ભરે, પોતે રોજીરોટી માટે આવે અને તમે અચાનક જ એને છૂટા કરી દો. આ મોટી મોટી ઉંમરની બાએ જે 25 વર્ષ સુધી નોકરી કરી હોય અને એને તમે અચાનક કરો તો એ ક્યાં નોકરી ગોતવા છે? જે ભણેલા નથી, જે શ્રમિક જીવન જીવી રહ્યા છે, આવા સાથે જે અન્યાય થાય છે એને લઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એટલે મારે ગુજરાતની જનતાને, દરેક શ્રમિકને મારે એટલું કહેવાનું છે કે હવે જાગો અને ગુજરાતમાં ભાજપ સરકારને લલકારો કે આ દરેક ખોટી પદ્ધતિઓ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, સબ કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, આ જે પણ ખોટા ધતિકો ચાલુ કર્યા છે, ફિક્સ પગાર, આ જે ધતિકો શોષણ કરવાનું જે કારસ્તાન ઉભું કર્યું છે ને એને તમે બંધ કરો. અને આ લડાઈ દરેક માતાઓ બહેનો સાથે અમે એનએસસીજીના ડિરેક્ટર પાસે પણ જાશું અને ઉપર સુધી અમે અવાજ ઉઠાવીશું અને આ જ રીતે અમારી લડાઈ ચાલુ રહેશે. ગુજરાતની આ પીડા છે, શ્રમિકો માટેની આ વેદના છે, એને દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી આગામી દિવસોમાં અવાજ ઉઠશે અને આમ આદમી પાર્ટી હંમેશા શ્રમિક માટે, શ્રમિકના કલ્યાણ માટે, ગુજરાતના દરેક જે નાગરિક પીસાઈ રહ્યો છે, જે અવાજ ઉઠાવે છે તો એને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે, એના માટે અવિરત લડવા માટે તૈયાર છે અને લડતું રહેશે. અને હવે અમે આવેદન પત્ર આપવા માટે જઈએ છીએ. મીટિંગ એમના ઇન્ચાર્જ હશે એને અમે આપી દઈએ ને. કલેક્ટર સાહેબ નથી તો એના કોઈ ઇન્ચાર્જ હશે. મેડમ એમને આપી દઈએ. રજામાં છે. એમને આપી, નીચે નહીં, અમે જે ઇન્ચાર્જ છે એને આપીશું. સમજો, નીચે તો તમે રિસીવ કરીને આપશો, જે ઇન્ચાર્જ છે એને આપીશું. કઈ રીતે આપવું? અમે આની પહેલા કૃષિ મંત્રીને રજૂઆત કરવા ગયા ત્યારે દર વખતે અમને વચમાં પોલીસને નાખે અમે લઈ જાય છે. હવે અહીંયા કોઈ છે નહીં. છેલ્લે અમારે જાગુ કરીને આપવું પડશે. લખણાઈ છે તો આપણે બેનો નીચે આપી દઈએ, રિસીવ કોપી લઈ લઈએ. અડધી કલાકમાં સાહેબ ફ્રી થશે. મીટિંગ ચાલુ છે, મીટિંગ પૂરી થાય પછી હા, કાંઈ વાંધો નહીં. આપણે અડધી કલાક પછી મળી લઈશું, પણ આપણે
આવવાના છે તો આપણે એને છૂટા કરી દઈએ અને આપણે પછી બેસીશું કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અડધી કલાક બેસવું પડશે તો બેસવું બરાબર ને તો અમે તો આવેદન કરી રિસી કોપી લઈ લે એટલે જે બેનો બિચારી બાળ બચ્ચા મૂકીને આવી છે એ છૂટી થાય અને અમે 5 જણા જે મુખ્ય આગેવાનો છે પીડિતો છે અને અમારી પાર્ટીના આમ આદમી પાર્ટીના આગેવાનો સાહેબને મળી અને અમારી જે રજૂઆત છે એનઆરસી જેવી જે રજૂઆત છે એ રજૂઆત અમે કરી દઈએ એટલે આપણે પેલા આવેદન પત્ર આપવાનું કામ સુધી ન પહોંચે તો આ બધી જે ચાલે છે એની અમે કલેક્ટર સાહેબ થ્રુ અને વડાપ્રધાનને પણ અમે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબ થ્રુ તો આપ સ્વીકારો અને જે હું તમને યુવનગરની જે વાત કરી રહી છું એના દરેક પુરાવા આમાં છે કે કેટલાના ઓર્ડર થયા હતા કેટલાને મળ્યું વર્ષો જૂનો મુદ્દો છે સાહેબ તમારે એમાં ઉલટ તપાસ કરવી પડશે અને ઉલટ તપાસ કરીને આ શ્રમિકોને ન્યાય આપવું પડશે કારણ કે તંત્ર જયારે ડિરેક્ટર થી લઈને દરેક લોકો જયારે કઈ ને કઈ પ્રેશરમાં દબાયેલા હોય અથવા તો કોઈના દાબા હેઠળ કામ કરતા હોય ત્યારે શ્રમિકોને અન્યાય થાય છે એટલે આ દરેક મુદ્દાને લઈને અમે તમને આવેદન આપીએ છીએ એક કલેક્ટર સાહેબને આપીએ છીએ અને વડાપ્રધાન થ્રુ આપીએ છીએ કલેક્ટર સાહેબને આપવાનું કારણ કે એ અહીંયા નજીક બેસે છે અને વડાપ્રધાન દૂર છે તો કલેક્ટર સાહેબ અમને જલ્દીમાં જલ્દી ત્યાં એનઆરસીજીમાં તપાસ કરે અને ન્યાય આપે અને વડાપ્રધાન સાહેબ સુધી આ સંદેશ અમારો પહોંચે પોસ્ટર તો નથી લખી શકતા પરંતુ આ આવેદન દ્વારા અમે એમને કરે છે અને કોન્ટ્રાક્ટ નીચે પેટા કોન્ટ્રાક્ટ આપવાનું આવું જે નીતિ નિયમ વિરુદ્ધનું કૃત્ય થઈ રહ્યું છે એ પણ એક બહુ ગંભીર તપાસનો વિષય છે એટલે દરેક મુદ્દાઓને લઈને અમે અહીંયા આવેદન માટે આવ્યા છીએ અને રિસીવ કોપી અમે નીચેથી લઈ લઈએ આજે અમે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે જે આઉટસોર્સ છે જે ફિક્સ પગારદાર છે આ દરેક મુદ્દાઓને લઈને ગુજરાતના અનેક શ્રમિકો પીડાઈ રહ્યા છે અને આ પીડાને વાચા આપવા માટે આજે અમે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કારણ કે યુવનગરમાં જે એનઆરસીજી જે ડીજીઆર છે ત્યાં આ શ્રમિકોએ કામ કરેલું છે અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનેલા છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોની નોકરી ગઈ છે અને એમાં કેટલું ગેરરીતિ થયેલું છે સરકારના ઓર્ડરો છે કે ભાઈ આમને કાયમી કરો છતાં પણ કાયમી કર્યા નથી આ એમના પીડિતો છે એટલે પીડિતોને લઈને અમે સમગ્ર ગુજરાતના શ્રમિકો માટે અવાજ ઉઠાવીએ છીએ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરો જે ફિક્સ પગાર છે દૂર કરો અને આઉટસોર્સ દૂર કરો અને આવું ને આવું જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આવા દરેક ગુજરાતમાં શ્રમિકો દ્વારા આંદોલન કરવામાં આવશે અને ગુજરાતના જે સત્તાધીશો છે એને જગાડવામાં આવશે એટલે આમ આદમી પાર્ટી એ એક સામાન્ય વર્ગની પાર્ટી છે અમે શ્રમિકોનો અવાજ બની અને રોડ ઉપર નીકળીશું આજે અમે આવેદન આપ્યું છે અમને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જ્યારે જૂનાગઢના આંગણે થયું છે ત્યારે ડીજીઆરમાં જે પોલમપોલ ચાલી રહી છે ત્યાં કોઈને કોઈ સત્તાનો બીક નથી આ લોકો આમના સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યો છે જ્યારે માંગણી કરવા જશે જ્યારે હક માટે લડવા જશે ત્યારે એને કામ ઉપરથી ધકેલ દેવામાં આવે છે અને જેના ઓર્ડરો થયા છે એ ઓર્ડરોને લઈ લેવાને બદલે એ લોકોને હજી પણ રોજીરોટી વગરના આવ્યા છે અને બીજો અમારો ખાસ મુદ્દો એ છે કે આ જે શ્રમિકો આટલા 10-15 વર્ષથી લડે છે તો એ લોકો પણ હવે થાક્યા છે અને છેલ્લે થાકી અને કોર્ટનો સહારો લીધો છે ત્યારે અમારો એક સૌથી ગુજરાતના શ્રમિકો માટે એ પણ મુદ્દો છે કે જેટલા પણ શ્રમિકોના કેસ ચાલે છે જેટલા પણ આઉટસોર્સના કેસ ચાલે છે આ દરેક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા જોઈએ જેથી કરી અને આ જે શ્રમિક વર્ગ છે જે આર્થિક અને માનસિક રીતે પીડાતો બંધ થાય અને એને ન્યાય મળે એટલે ન્યાયની વાત સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો આ ચિંગારીએ ભડકો બનશે અને આંદોલનનું સ્વરૂપ રહેશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અવાજ ઉઠાવશું